વારંવાર ડ્રેનેજ લાઇન પર પડી રહેલા ભૂવાથી કંટાળી અને વડોદરા મહાનગરપાલિકાએ નવતર પ્રયોગ અપનાવ્યો છે। વડોદરાની અંદર અકોટા સ્થિત શ્રેણીક પાર્કથી અટલાદરા એસટીપી સુધીની લગભગ 2.5 કિલોમીટરની લંબાઈની અંદર જીઆરપી લાઇનિંગથી કામ શરૂ કરવામાં આવી ચૂક્યું છે। 91 કરોડના ખર્ચે કરાઈ રહેલી આ કામગીરી બાદ તે સ્થળે ડ્રેનેજમાં ભૂવા નહીં પડે તેવો તંત્રનો દાવો છે। જો કે આ જીઆરપી ટેકનોલોજીનો અમલ અગાઉ મુંબઈ, દિલ્હી અને વારાણસી સાથે અમદાવાદ જેવા શહેરોની અંદર પણ થઈ ચૂક્યો છે। આ એક એવી ટેકનોલોજી કે જેમાં આપણે સામાન્ય પહેલાં જ્યારે ભૂવા પડતા હતા કે લાઈનો જૂની થતી તો લાઈન રિપ્લેસમેન્ટ કરતા હતા, જૂની પાઇપો કાઢીને નવી લાઈન નાખતા અને નવા મેનોલ્સ બનાવતા। જીઆરપી સિસ્ટમથી આપણે જે મેનોલ્સ છે એને આપણે નવા કરી શકીએ છીએ અને જીઆરપી લાઇનિંગ કરીને જે જૂની પાઇપો છે એ જ પાઇપોની અંદર આપણે સમારકામ કરીને અને લાઇનની ઉંમર અને સ્ટ્રેન્થ વધારી શકીએ છીએ।